આપણે આપણી આસપાસ ઘણીવાર બાંધકામનો કચરો પડ્યો જોયો હશે, ખરું ને? ઘણીવાર આપણે એને નજરઅંદાજ કરી દઈએ છીએ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે નાનકડો ઢગલો કેટલી મોટી મુસીબત લાવી શકે છે? આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ, જ્યાં કોઈની નાનકડી સગવડ આખા પાડોશ માટે એક મોટું માથાનો દુખાવો બની જાય છે. મોટાભાગની સમસ્યાઓ ક્યાંથી શરૂ થાય છે ખબર છે? એક નાના, સહેલા લાગતા વિચારથી. ચાલો, આ બધું અહીં જ નાખી દઈએ. ખાલી જગ્યા જ તો છે, બસ આટલી નાની વાત. આ એક એવી માનસિકતા છે જે તાત્કાલિક રાહત તો આપે છે, પણ એના પરિણામો બહુ દૂર સુધી અને બહુ ઊંડા હોય છે. અને જો જેવું વિચાર્યું એવું જ તરત જ થઈ પણ ગયું. એક ઠેકેદાર આવે છે અને બસ જરાય વિચાર્યા વગર ઈંટો, સિમેન્ટ, રેતી બધું જ એક ખાલી પ્લોટ પર ઠાલવી દે છે. અને એ પણ ક્યાં? ગટરની બરાબર બાજુમાં. બસ અહીંથી જ આખી વાર્તાની શરૂઆત થાય છે. હવે આ એક જ ઘટનાને બે અલગ-અલગ નજરથી જોઈએ. ઠેકેદાર માટે, અરે વાહ, કામ ફટાફટ પતી ગયું, પૈસા બચી ગયા અને એકદમ સહેલું. પણ એ જ વિસ્તારમાં રહેતા લોકો માટે આ શું હતું? એમના માટે તો રસ્તા બંધ થઈ ગયા, વરસાદમાં પાણી ભરાઈ ગયું અને જીવનમાં એક નવી જ ઉપાધિ આવી ગઈ. સાચે જ, કોઈની સગવડ બીજા કોઈ માટે બહુ મોટી અગવડ બની શકે છે. તો કચરાના એક સામાન્ય ઢગલામાંથી આખું પૂર કેવી રીતે આવ્યું? ચાલો, આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કેવી રીતે એક નાની ભૂલ એક મોટી આફતમાં ફેરવાઈ ગઈ? જુઓ, આખી પ્રક્રિયા એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. એક પછી એક બધું ખોટું થતું જાય છે. પહેલું પગલું, કચરો ફેંકાયો. પછી બીજું, વરસાદ આવ્યો. એ કચરો સીધો જ પાણી સાથે ગટરમાં ગયો અને બૂમ! ગટર આખી જામ થઈ ગઈ. અને છેલ્લે શું થયું? આખી ગલી પાણીથી ભરાઈ ગઈ. એકદમ સીધું ગણિત છે. અને આની અસર શું થઈ? વિચારો, આખી ગલી પાણીમાં. લોકોનું બહાર નીકળવું, ચાલવું બધું મુશ્કેલ. અને પછી તો ધીમે ધીમે પાણી લોકોના ઘરો સુધી પહોંચવા લાગ્યું. આખી દિનચર્યા ખોરવાઈ ગઈ. ફક્ત એક નાનકડી બેદરકારીની કેટલી મોટી કિંમત. તો અહીં મૂળ સવાલ એ છે કે કોઈના સરળ કામની અસલી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? આ પ્રશ્ન આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ લઈ જશે. જ્યારે આવી સમસ્યા આવે ત્યારે કોઈકને તો પહેલ કરવી પડે ને, બરાબર ને? અને અહીં આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે અમિતની, એક એવો પાડોશી જેણે આ સમસ્યાને જોઈ અને નક્કી કર્યું કે બસ હવે બહુ થયું. એક સામાન્ય સવાર હતી. અમિત બીજા બધાની જેમ જ કામે જવા નીકળ્યો, પણ ઘરની બહાર નીકળતા જ એ અટકી ગયો. આખી ગલી પાણીથી ભરેલી, ગટર ઉભરાઈ રહી હતી, એનો રસ્તો જ બંધ હતો. આ ખાલી અગવડ નહોતી, આ એક એવી ક્ષણ હતી જેણે અમિતને વિચારવા પર મજબૂર કરી દીધો. અને બસ ત્યારે જ અમિતને બધું સમજાઈ ગયું. એણે પહેલાં બાંધકામના કચરાના નવા ઢગલાને જોયો અને પછી બંધ ગટરને. તરત જ એણે બંનેને જોડી દીધા. એને ખ્યાલ આવ્યો કે આ કોઈ અકસ્માત નથી, આ સમસ્યા જાણી જોઈને ઊભી કરવામાં આવી છે. આ જ હતો એ આહા મોમેન્ટ. તો તે જ સાંજે અમિતે નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે. અને જુઓ, એણે શું કર્યું. એ સીધો ઠેકેદાર પાસે ગયો, પણ કોઈ ઝઘડો નહીં, કોઈ બૂમાબૂમ નહીં. એકદમ શાંતિથી પૂછ્યું, ભાઈ, આ કચરો તમે યોગ્ય રીતે નિકાલ કરવા માટે ક્યાં લઈ જાઓ છો? આ એક નાનકડો સવાલ, પણ ઉકેલ તરફનું પહેલું મોટું પગલું હતું. પણ અમિત જાણતો હતો કે આ કામ એકલા હાથે નહીં થાય. એટલે હવે આ વાર્તા એક વ્યક્તિના પ્રયાસથી આગળ વધીને આખા સમુદાયની સામૂહિક તાકાતની વાર્તા બને છે. એક અવાજ હવે ઘણા બધા લોકોનો અવાજ બનવા જઈ રહ્યો હતો. અને પછી તો જુઓ, ઘટનાઓ કેટલી ઝડપથી આગળ વધી. પહેલા દિવસે અમિતે ઠેકેદાર સાથે વાત કરી. ત્રીજા દિવસ સુધીમાં તો એણે બીજા પાડોશીઓને પણ વાત કરી. પાંચમા દિવસે તો આખી સોસાયટીની મીટિંગ બોલાવાઈ. અને છઠ્ઠા દિવસે એક મોટો સામૂહિક નિર્ણય લેવાઈ ગયો. એક માણસની નાનકડી ચિંતા હવે આખા સમાજનો સંકલ્પ બની ચૂકી હતી. અને નિર્ણય શું હતો? એકદમ સીધો અને સ્પષ્ટ. હવેથી કોઈ પણ બાંધકામનો કચરો હોય એને નક્કી કરેલી જગ્યાએ જ નિકાલ કરવો પડશે. બસ, કોઈ છૂટછાટ નહીં, કોઈ બહાનાબાજી નહીં, સમસ્યાના મૂળ પર જ સીધો ઘા. સારું, તો આટલી બધી મહેનત થઈ, એક મોટો નિર્ણય લેવાયો. પણ શું એનું કોઈ પરિણામ આવ્યું? શું લોકો જ્યારે ભેગા થાય ત્યારે ખરેખર કોઈ ફેરફાર લાવી શકે છે? ચાલો જોઈએ. આ ચાર્ટ બહુ રસપ્રદ વાત કહે છે. જુઓ, બદલાવ એક ઝાટકે નથી આવતો. પહેલા અઠવાડિયે
ફક્ત 30% ઠેકેદારો જ નિયમ પાળતા હતા. પણ સોસાયટી મક્કમ રહી અને એનું પરિણામ બીજા અઠવાડિયે આ આંકડો 65% થયો અને ચોથા અઠવાડિયાના અંત સુધીમાં 95% પાલન થવા લાગ્યું. આ છે એકતા અને ધીરજની તાકાત. જરા યાદ કરીએ, આ બધું શરૂ થયું ત્યારે પરિસ્થિતિ શું હતી? ઈંટો અને સિમેન્ટના ઢગલા, બંધ રસ્તા અને લોકોની હેરાનગતિ. આ હતી એ વાસ્તવિકતા જેનો બધા રોજ સામનો કરતા હતા. અને હવે જુઓ, એ સામૂહિક પ્રયાસ પછી શું થયું? એકદમ સાફ પ્લોટ, અવરોધ વગરનો ખુલ્લો રસ્તો અને ચોખ્ખી ગટર. આ ફોટો ખાલી સફાઈનો નથી, આ એક આખા સમુદાયની જીતની નિશાની છે. તો આ આખી વાર્તાનો સાર શું છે? એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. બાંધકામનો કચરો રસ્તા પર ફેંકવાથી કદાચ કામ ઝડપથી પતી જતું હશે, પણ એની કિંમત એ તો આખા સમાજે ચૂકવવી પડે છે. આ એક એવી વાત છે જે આપણને બધાને આપણી આસપાસની જવાબદારીઓ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.